પહેલી તારીખે કેન્દ્રનું બજેટ રજૂ થયું. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેજા હેઠળ નાણામંત્રી નિર્મલા સીતારામજીએ બજેટ રજૂ કર્યું. આ બજેટ ખૂબ જ આવકારવાદાયક બજેટ છે, કારણ કે તમામ વર્ગને સાથે રાખે, તમામ વર્ગને એક લાભ મળે એવું જ્યારે બજેટ હોય અને આગામી 2047માં વિકસિત ભારત બનાવવા માટેનું આ બજેટ હતું. આ બજેટની અંદર મહિલાઓ હોય, યુવા હોય, માલધારી હોય કે પશુપાલકો હોય, કિસાનો હોય, ઉદ્યોગો હોય, વેપારી હોય, તમામને લાભ કરતું આ બજેટ આપ્યું છે. ખાસ કરીને ટેક્સટાઇલમાં એક ખૂબ જ પ્રોત્સાહિત કરવા માટે અને ભારતમાંથી એક્સપોર્ટ ટેક્સટાઇલનું થાય આ દિશામાં જ્યારે કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું હોય ત્યારે આમ જોઈએ તો આપણે ખેતી પ્રધાન દેશ છે અને ગામડાઓમાં વસતા ખેડૂતોને કિસાનોનો દેશ છે, ત્યારે આપણા દેશની ફસલ જે ઉત્પાદન થાય એનો એક અલગ પ્રકારે જીનિંગ હોય, પ્રેસિંગ હોય, સ્પિનિંગ હોય, ગાર્મેન્ટ હોય ને કપડાં તૈયાર થઈને બહાર એક્સપોર્ટ થાય, જેથી આપણા ખેડૂતોથી માંડી અને વેપારીઓથી માંડીને એક્સપોર્ટ ધારકોથી માંડીને બધાને લાભ મળવાનો છે અને દેશને ઊંધિયામાં ખૂબ જ બચવાનું છે. ત્યારે આ બજેટની અંદર આપણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને નાણામંત્રી નિર્મલા સીતારામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છે અને પણ આભાર પણ વ્યક્ત કરી છે.